ओम नमः सिद्धेभ्यः। ओम नमः सिद्धेभ्यः। ओम नमः सिद्धेभ्यः। समयसार ग्रंथादिराजમાં પહેલી ગાથા વંદિતુ સૌ સિદ્ધેવાળી જે પહેલી ગાથા છે, પહેલી ગાથામાં ધર્મ, અર્થ અને કામ એ ત્રણેયને ત્રિવર્ગ કીધું અને મોક્ષ ગતિ આ ત્રણેયમાં આવતો નથી. ત્રણેયથી ન્યારો અને નિરાળો છે, માટે એને અપવર્ગ કહેવામાં આવે છે. અને એ અપવર્ગ પંચમ ગતિ છે. એક તરફ ચાર ગતિઓ અને એમાં એવું લખ્યું છે બહુ સરસ, ચારેય ગતિઓમાં જે પરસ્પર કથનચિત સમાનપણું મળી આવે છે. દુઃખી તો ચારેય ગતિના જેવો છે, જન્મ અને મરણ પણ ચારેય ગતિઓના જીવોને થાય છે. સંયોગોમાં બહારમાં ફેરફાર હોય, બાકી ઉદયજન્ય સ્થિતિમાં દુઃખી તો ચારેય ગતિના જીવોમાં જોવા મળે છે. પણ પંચમ ગતિ જે છે એ આ ચારેય ગતિઓથી વ્યવચ્છેદ પામે છે, એટલે એનું જુદું અસ્તિત્વ છે. તો એ પંચમ ગતિના વિશેષણના સંદર્ભમાં બહુ સરસ ચર્ચા એવી કે અપવર્ગ તેનું નામ છે. શેનો? મોક્ષ, સિદ્ધ અવસ્થા. કેમ કે ધર્મ, અર્થ અને કામ આ ત્રણેય ત્રિવર્ગમાં આવે અને મોક્ષ જે છે એ આ વર્ગમાં નહીં આવે. બાકી બધા સંયોગ, લક્ષણ, ભાવ, વજતી, બાહ્ય છે. એટલે ઓળખ ત્રણેય ભાવોથી આ મોક્ષ જુદો છે. ટૂંકમાં ત્રણેય પુરુષાર્થોથી મોક્ષનો પુરુષાર્થ ન્યારો અને નિરાળો છે. એટલે એને અપવર્ગ કહીને આવી પંચમ ગતિને પામેલા સિદ્ધ ભગવંતોને વંદન આમાં કર્યું છે. ખ્યાલમાં આવ્યું? આની મૂળ ચર્ચા તો સંસ્કૃતની ટીકામાં છે. અથ પ્રથમતઃ એવ, જો વંદિત સૌ સિદ્ધેવાળી પહેલી ગાથા સમયસાર, એની ટીકા અમૃતચંદ્રાચાર્યની, એનો પહેલો વાક્ય છે હું જે બોલું છું. અથ પ્રથમતઃ એવ સ્વભાવ ભાવ ભૂતતયા ધ્રુવત્વમ અવલંબમાનામ અનાદિ ભાવાંતર પર પરિવૃત્તિ વિશ્રાંતિ વશેન અચલત્વમ ઉપગતામ અખિલ ઉપમાન વિલક્ષણા અદ્ભુત માહાત્મ્યત્વેન અવિદ્યમાન ઔપમ્યામ અપવર્ગ સંગિકામ ગતિ. અપવર્ગ છે સંજ્ઞા જેની એવી ગતિ, પંચમ ગતિ, એને આપન્નાન પ્રાપ્ત કરેલા ભગવત સર્વસિદ્ધાન, ભગવાન સર્વસિદ્ધોને, ભગવંતો સર્વસિદ્ધોને. પછી આગળની લાંબી ટીકા છે એ સાધ્યસ્ય એમ કરીને બહુ સરસ અદ્ભુત ટીકા છે. શું સમજાણો આપ સૌને? આના માટે પાણી ભરવું પડે, કે એમને એમ ખ્યાલમાં નહીં આવે. આવ્યા અને સાંભળ્યું અને હા, આના માટે 6, 7, 8 વર્ષ સમયસારનો સ્વાધ્યાય જોઈએ. હજુ ભાઈ, અને એ આચાર્ય અમૃતચંદ્રાચાર્ય દેવની વિશેષતા છે કે વગર શ્વાસ ભરે 7-8 વિશેષણો ભેગા, ક્રિયાપદ સાવ છેલ્લે, એનો કરતા સાવ શરૂઆતમાં 4, 6, 8 લીટીમાં. કેટલીક તો ગાથાઓ એવી છે કે 5, 5, 6, 6, 7, 7
લીટીઓમાં એક જ વાક્યની ટીકા છે. હવે આપણે રહ્યા ઠેઠ ગુજરાતી, એમાંય વળી કાઠિયાવાડી, એટલે તમને ખ્યાલમાં આવે ને વિદ્વત્તા કોને કહેવાય? હા, યા વિદ્વત્તા સભર ભાષા છે. ચલો ટૂંકી વાત, વર્ગ અને અપવર્ગ એના અનુસંધાનમાં થોડીક આપણે વાત કરી. તો એમાં વર્ગ અને અપવર્ગના સંદર્ભમાં વાત માટે કરી આપણે, કેમ કે ગઈકાલથી પરમ દિવસથી જોકે ઈષ્ટોપદેશમાં તો 3 શ્લોકો જે ચાલે છે ને 15, 16, 17, જગતનો અર્થ પુરુષાર્થ અને કામ પુરુષાર્થ, ધન પાછળ ઘેલચા અને વિષય ભોગો પાછળનું ગાંડપણ. કેમ કે એક તો વાત સાચી છે, ધનથી ધર્મ તો ખરીદી ન શકાય. હા, અધર્મ તો ચોક્કસ ખરીદી શકાય. અધર્મ એટલે વિષય ભોગ, કામ ભોગ બંધનની કથા. કામ ભોગ બંધનની કથામાં સૌથી મોટો પ્રાણવાયુ કોઈ છે તો ધન છે. જાહો જલાલી. આજે મને બપોરે ઘણા વિચાર આવતા હતા. જર જમીનની જોરું, 3 કજિયાના છોરું. તો સવાલ શેનો છે એમાં? પૈસો. સગા ભાઈઓ વચ્ચે મારકૂટ થાય, મારી નાખે. સગો ભાઈ સગા ભાઈને, અરે સગો ભાઈને મારી નાખે તો ઠીક, પણ દીકરો એકનો એક બાપને મારી નાખે, આખા ઘરને મોતની શૈયા પર સોડાવી દે, માત્ર ને માત્ર પૈસો. સવારે પણ મેં કીધું હતું, પૈસો ભલભલા સંબંધોને પાયમાલ કરી નાખે. જ્યારે એક સારા મિત્રો વચ્ચે પૈસો આવે, ભાઈઓ વચ્ચે પૈસો આવે, બેનપણીઓ વચ્ચે જ્યારે પૈસાનો વ્યવહાર ઊભો થાય, સંબંધો બધા ખતમ થઈ જાય છે. અરે સંસ્થાઓ ઉદ્ધ્વસ્ત થાય છે. સહજાનંદ વર્ણીજીને દોરડો બાંધીને ગામના ભાગોળે ઝાડવાને ટીંગાડવામાં આવ્યું, જેનું ભજન આપણે બોલીએ છીએ ને, સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું. એ ભાઈ સાહેબ સહજાનંદ વર્ણીને મારી નાખવામાં આવ્યો હતો. એને આપઘાત કરી લીધું કે કોકે એને ફાંસી આપી, પણ પ્રશ્ન તો એટલો જ છે કે પૈસો. એટલે સ્વપ્નમાં પણ પૈસાનો પ્રેમ નહીં સેવવો. માગીને ખાવું પડે તોય સ્વીકાર કરી લેવો, પણ હાથ તો કોઈ દિવસ લંબાવો તો નહીં. પૈસાનો પ્રેમ તો કોઈ દિવસ સ્વપ્નમાં રાખવો. 5-50 લાખ રૂપિયા આપણે ઓછા કમાવીએ તો કંઈ સિદ્ધત્વને પામવા માટે કોઈ કર્મો નડવાના છે આપણને? હા બોલો રાજુભાઈ, તમે દીકરીઓ માટે, બંને દીકરીઓ માટે 50-50 કરોડ, 1 અબજ કમાવીને મૂકવાનો તમે પ્લાન કર્યો હોય, એમાં 5-50 કરોડ જો ઓછા થઈ જાય તો કંઈ ફેર પડવાનો છે? અરે એમના ભાગ્ય પ્રમાણે, એમના ઘરમાં, એમના વર પાસે, એમના ઘર પરિવાર પાસે એમના પુણ્ય પ્રમાણે તો મળશે જ ને. એમનું પુણ્ય લઈને એ પેદા થયા છે. હિતાક્ષી પાછળ આપણે ગાંડા ઘેલા થઈને નરક નિગોદના બારણા ખોલવા અને આપણો અધ્યયન, સ્વાધ્યાય, ચિંતન, મનન, આત્મકલ્યાણની ભાવનાને એનો ઘાત કરવો, એ તો મૂર્ખાઈ જ કહેવાય. પોઈન્ટ સમજાય છે શું કહું છું? આપણે આપણા સંતાનોના દ્રષ્ટાંતો આપીને માટે વાત કરીએ છીએ. ભાઈઓ માટે, બાપુજી માટે, બા માટે, દુનિયાનું કરવા માટે જાઓ, ઘરનું છૂટી જાય છે. વિદ્વાનોના હાલ કેવા છે અમારા બધા? સમાજની સેવા પાછળ
બાયડી છોકરા નોંધારે જ હોય કે નહીં? વિચાર આવે છે સમાજને કોઈ દી વાત નહીં? બોલો રાજુભાઈ. પંડિતજી દવાખાનાના ખાટલે હતા, બાયડી ક્યારે આવી ત્યાં? વિચારીએ ને તો આંખમાં આંસુ આવે. એટલે હું તો નેચરલ રિટાયરમેન્ટમાં નથી માનતો, VRSમાં માનું છું. કાલ સવારે 10 વાગે રજા મળે તો રજા, વોલેન્ટિયર રિટાયરમેન્ટ સર્વિસ, VRS પૂરું. નિવૃત્તિની ઝંખના હંમેશા સેવા. પ્રવૃત્તિમાં કાંઈ પડ્યું નથી, પાપ જ પડ્યું છે. અર્થ પુરુષાર્થ પાછળ ધન સંપત્તિ ભેગા કરવામાં, ભૌતિક સંપદા ભેગા કરવામાં, મકાનો બનાવવામાં, ચલ અચલ સંપત્તિ ભેગી કરવામાં, જમીન હોય, મકાન હોય, ફ્લેટો ખરીદેલી હોય, ફાર્મ હાઉસો ખરીદેલા હોય, દુકાનો ખરીદેલી હોય, ભાડે ચડાવ્યા હોય, ચારે બાજુથી પાપનો પ્રવાહ, પૈસાનો નહીં, પાપનો પ્રવાહ. પરદ્રવ્ય છે કે નહીં, બાહ્ય પરિગ્રહ છે કે નહીં, બાહ્ય પરિગ્રહને લક્ષ્ય ધર્મ કેદી થાય? નહીં જ થાય. એટલે અર્થ પુરુષાર્થ અને કામ પુરુષાર્થની હેયતા સર્વથા સમજવી જોઈએ. ધર્મ અને મોક્ષ પુરુષાર્થની ઉપાદેયતા એ સવારે જ આપણે ગઈકાલે સ્વાધ્યાયમાં વિશેષ ચર્ચા કરી છે. સમય સારજીમાં એક વાત આવે છે બહુ સરસ, પક્ષાતિક્રાંત. કર્તા કર્મ અધિકાર છેલ્લી બે ગાથાઓ 143-44 અને 21 કળશો. પક્ષાતિક્રાંત થાઓ, નિશ્ચયનો પક્ષ કે વ્યવહારનો પક્ષ, કોઈનો પક્ષ ખેંચો. હવે ત્યાં તો નિશ્ચય અને વ્યવહારના પક્ષની વાત આવે. હવે જોજો, હું 10-20 નામ ગણું છું પક્ષવાળા કેવા. કોઈ ભાજપાવાળા, કોઈ કોંગ્રેસવાળા, પક્ષ જ છે ને તો. હા, વળી પાછા ત્રીજા ફૂટેલા છે આપવાળા. અધ્યાત્મમાં આપ એટલે આત્મા થાય, કેજરીવાલ નહીં થાય, ટોપીવાળા નહીં થાય. એમાં માથા ફૂટો. ચલો, એ તો બહુ દૂરની વાત છે. હવે થોડોક આપણી જ મર્યાદામાં. કોઈને વિદ્વાનનો પક્ષ. રાજુભાઈ, અમે તો ઓલા પંડિતજીનું જ સાંભળશું, ઓલા ભાઈશ્રીનું જ સાંભળશું. ભાઈશ્રી ઉપર વયા જાય પછી શું કરશો? તંબુરો વગાડશો? બતાવો મને, આ સવાલનો જવાબ આપો. બોલો દામજીભાઈ. વિદ્વાનનો પક્ષ. કેટલાકને અમે તો બસ સમય સાર વાંચીએ. કામ ઘુમટસાર વાંચો તો કંઈ પાપ થાય? નિયમસાર વાંચશો તો કંઈ દોષ છે એમાં? શાસ્ત્રનો પક્ષ. ઘણા તો ભાષાનો પક્ષ. અમે તો ગુજરાતી વિદ્વાન હોય તો સાંભળીએ. કાં ઇંગ્લિશ પિક્ચર તો કેમ જુઓ છો ડોળા ફાડી ફાડીને? ઇંગ્લિશ પિક્ચરમાં તો બધું સમજાય છે ને તને. કાં હિન્દી વ્યાખ્યાન સાંભળો તો કંઈ નરકે જશો? નહીં, અમારે તો બસ આપણી માય દેશની ભાષા ગુજરાતી. રાજુભાઈ, હું શેનો પોસ્ટમોર્ટમ કરું છું ખબર? વિદ્વાનના પક્ષ લઈને, શાસ્ત્રનો પક્ષ લઈને, શૈલીનો પક્ષ લઈને, અધ્યાત્મ શૈલી, આગમ શૈલી, જ્ઞાન પ્રદાન શૈલી, દૃષ્ટિ પ્રદાન શૈલી. ઘણા તો હવે એવા ભણેલા ગણેલા થઈ ગયા છે ધાર્મિક ક્ષેત્રમાં. ઓલા ભાઈ એ તો દૃષ્ટિનો વિષય ચલાવે છે, એને જ સાંભળવું. પણ દૃષ્ટિનો વિષય છે, સાંભળવાનો વિષય નથી. શું કીધું? મેં સોનગઢના શિબિરમાં વાત કરી હતી. બહુ પક્ષ લઈને ફરોમાં. ઓલા ભાઈ તો દૃષ્ટિનો વિષય ચલાવે છે. દૃષ્ટિનો વિષય ચલાવવાનો ન હોય, દૃષ્ટિનો જે વિષય છે એમાં પલોટી વાળીને બેસી જવાનો હોય. શાસ્ત્રનો પક્ષ, વિદ્વાનનો પક્ષ,
નયોનો પક્ષ, શૈલી અપેક્ષાઓનો પક્ષ, ભાષાનો પક્ષ, ચલો ત્યાંથી હજી આગળ સંસ્થાનો પક્ષ. અમારી સંસ્થા તો સંસ્થા છે. હા, અચ્છા, માનસતંભ પોતે ઊભું કર્યું હોય તો સંકુલનમાં આવે તો ત્યાં નમો નમો 10 વખત કરશે, કેમ કે પોતાના બાપ દાદાએ પૈસા ખર્ચા કર્યા છે. સમોશરણનો મહિમા નહીં આવે, માનસતંભનો મહિમા આવે. અને માનસતંભમાં પણ જે દિશાના ભગવાનને વિરાજમાન કરેલા હોય ને ત્યાં એને હરી ચડાવવામાં ઓર મજા આવે. જો ભગવાનનો પક્ષ, મંદિરમાં 3 વેદી હોય, સ્ફટિકના ભગવાન જે હોય અમે વિરાજમાન કરેલા છે. કાં બીજા બધા ભગવાન એકાસન ઉપર છે. પ્રતિમાનો પક્ષ, ભગવાનોનો પક્ષ. શાંતિનાથ ભગવાન ગલગલિયા થાય, પાર્શ્વનાથ ભગવાન ગલગલિયા થાય, આદિનાથ ભગવાન. તો નમીનાથે કંઈ પાપ કર્યું છે? નેમિનાથને યાદ કરો છો તો નમીનાથને યાદ કરો ને. પાર્શ્વનાથને યાદ કરો છો, સુપાર્શ્વનાથને તો કોક વાર યાદ કરો, ભૂલેથી તો. ઋષભદેવને ભગવાન તરીકે યાદ કરો છો, અજીતનાથને યાદ કરો. અભિનંદન, એ તો સાવ ગાયબ. હું શું કહેવા માંગુ છું ખબર? મંદિરોનો પક્ષ, સંસ્થાનો પક્ષ, અરે ઘણાય નહીં તો સિદ્ધ ક્ષેત્રોનો પક્ષ. અમારે તો બસ ગિરનાર, અમારે તો બસ શિખરજી, અમારે તો બસ પાવાપુરી, અમારે તો બસ સોનગઢ એટલે સોનગઢ. સોનગઢ આપણું રે કહેવાય. તારા બાપનું ક્યાં છે? ગુરુદેવસિંહની ભાષામાં બોલું છું. હા, અરે પર ક્ષેત્ર છે. તું તારા અસંખ્યાત પ્રદેશી ભગવાન આત્માના ક્ષેત્રમાં આવો, ક્યાંય પક્ષપાત નહીં છે. આગળ વધો. કેટલાકને પ્રથમાન યોગનો પક્ષ, બસ કથા વાંચે ને એટલે મજા પડે. કેટલાકને ચરણાન યોગનો પક્ષ, કેટલાકને દ્રવ્યાન યોગનો પક્ષ. તો પંડિત ટોડરમલજીએ કરણાન યોગની ઘુમટસાર કર્મકાંડ જીવકાંડની ટીકામાં સમ્યક જ્ઞાન ચંદ્રિકા જે ટીકા લખી એની 30-40-50 પાનાની તો પ્રસ્તાવના લખી છે. એમાં કરણાન યોગનો અભ્યાસ, એનો નિષેધ કરનારને, એનો વિરોધ કરનારને કહે છે, એને સામે ઓલો પ્રથમાન યોગવાળા કહે છે, એને સંબોધન આપ્યો હે સ્થૂળ બુદ્ધિ. ચરણાન યોગવાળાને પણ આપ્યો હે સ્થૂળ બુદ્ધિ. દ્રવ્યાન યોગના પક્ષપાતી એટલે દ્રવ્યાન યોગ, અમારે તો ભેદ જ્ઞાનના ગ્રંથો વાંચવા, અમારે તો આત્માના ગ્રંથો વાંચવા, કરણાન યોગ નહીં વાંચો. એના માટે કીધું હે સૂક્ષ્માભાસ બુદ્ધિ. બહુ ઝીણું 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 કાતે છે ને. હિંમતનગરમાં એક વિદ્વાન ગયા હતા, વર્ષો પહેલાંની વાત છે, વર્ષો પહેલાં. એને મને કથા સંભળાવી. એણે કહે કે 3 દિવસ થયા, 4 દિવસ થયા, 5 દિવસ થયા. એક બાપા જે હતા એ નારાજ જ હતા. 5-6 દિવસ પછી મને કહે તમે બહુ સ્થૂળ સ્થૂળ લો છો, ઝીણું ઝીણું કાઢો તમે તત્વમાં સ્વાધ્યાય. તો ઓલા કહે, પંડિતજી કહે આવતીકાલે છે ને હું સોની બજારમાં જઈને ચપટી હોય ને, ચપટી ઝીણી ઝીણી હીરા સોના ચાંદી માપવાની એવી કંઈક ચપટી બપટી લઈ આવું, પછી એનાથી છે ને સમયસારમાંથી ઝીણું ઝીણું કાઢીને તને બતાવીશ. એટલે આ જીવોને, જગતના શ્રોતાઓને પણ એવો એક દંભ કરી ગયો છે મગજમાં. સૂક્ષ્મ સૂક્ષ્મ હોય ને દૃષ્ટિનો વિષય, કારણ શુદ્ધ પર્યાય, દ્રવ્યગુણ પર્યાય, જે માથા પરથી બધું ઉડી જાય, બસ એને બસ સૂક્ષ્મ ન સમજાય એ સૂક્ષ્મ. અને ખરેખર વિદ્વાનો અંગે એવી એક છાપ થઈ છે, અને એ આપણે જ કર્યા છે રાજુભાઈ. શ્રોતાઓએ જ બધાએ બોલો ભૌકાલ ઊભું કર્યું છે. જે પંડિતજીનું પ્રવચન આપણને સમજાતું નથી એ પંડિતજી ટોપ મોસ્ટના પંડિત છે. જે મારા જેવા હીન પુણ્યશાળીનું શબ્દે શબ્દ સમજાતું હોય એ તો સાવ ગયા ગુજરાત. ઘર કી મુર્ગી દાલ બરાબર. રાજુભાઈ તમારા પગનું માપ સમજો 8 નંબરનું છે અને 500માં શૂઝ આવે
હવે 16 નંબરના શૂઝ એ તમને 200 રૂપિયામાં આપે, ખરીદશો ને? મારો એક મિત્ર જયપુરમાં મારાથી જુનિયર હતો, 12મા ધોરણમાં અમે હતા, શોપિંગ માટે ગયા, 7 નંબર હતા એના પગના, એને 9 નંબરના લઈને આવ્યા કે 200 રૂપિયામાં ઓછા આપ્યા છે, 9 નંબરના છે. એમ કરીને હરક પદોડો થતો. બીજે દિવસે પગ ઘાલ્યો તો પગ જ થાય જ નહીં પગમાં. અરે માપના ચંપલ પહેરો ને. દામજીભાઈ, હું આજે બપોરે એક વાત વિચારતો હતો, જેને ડાયાબિટીસ હોય, ડાયાબિટીસની દવા લે કે નહીં, બીપી હોય, બીપીની દવા લે કે નહીં, એમાં વળી પાછું કેન્સર હોય, કેન્સરની દવા કરશે કે નહીં? બોલો, કરે ને? અને સમજો કે ની રિપ્લેસમેન્ટ થાય, તો ની રિપ્લેસમેન્ટ થયા બાદ જે દવા હશે એ ચાલુ હશે કે નહીં? લેવી પડે કે નહીં એને? તો 4 બીમારી હોય, કઈ બીમારીની દવા નહીં લેવાની બતાવો? બોલો તો ખરા. બધી દવા લેવી પડે ને. એમ તને નથી પ્રથમાન યોગનો ખ્યાલ, તો તારે પ્રથમાન યોગ વાંચવું જોશે. તને નથી દ્રવ્યાન યોગની સમજ, તો દ્રવ્યાન યોગ વાંચવું પડશે. તને નથી કર્મ સિદ્ધાંત, કરણાન યોગ વાંચવું પડશે. 4 અનિયોગો સંબંધી અજ્ઞાન છે. પક્ષપાત શું કામ કરે છે? વાંચ તું 4 અનિયોગ. ખ્યાલમાં આવ્યો? પક્ષપાતની વાત કરી, 3-4 મેં લહેર તમને સમજાવ્યા. હવે આવ્યા 2 મુખ્ય પોઈન્ટ. કોઈ કહે છે અર્થ કા પક્ષપાતી. જો પહેલી લીટી જો શું લખેલું છે? ધન કા પક્ષપાતી. બોલો, જે 15મો શ્લોક હતો ને, 16મો શ્લોક, ત્યાગાય શ્રેયસે વિત્તમ અવિત્તઃ સંચિનોતિ યઃ, એ જે વાત હતી એ આ છે કે ભાઈ દાન આપવો હોય, ધર્મ કરવો હોય તો પૈસા તો જોઈએ. કંઈ એમને એમ તો દાન થાય ને. એટલે પહેલાં ખૂબ પૈસા કમાવો, પહેલાં આખા શરીરને કાદવથી કીચડથી ખરડો, અને પછી નહાવાનું તો છે કે નહીં? શ્લોકમાં એવો કુતર્ક દેનાર એને માટે બહુ જોરદાર જવાબ આપ્યો છે. તો આજે અત્યારે 22મો પ્રશ્ન છે અર્થ ધન સંબંધીનો, અને 23મો પ્રશ્ન છે કામ વિશે ભોગી જીવને માટે. એટલે આમાં 16મો શ્લોક છે ઈષ્ટોપદેશનો, અને 23મા પ્રશ્નમાં 17મો શ્લોક છે. એમ સમજો. કામ ભોગમાં મોજ કરો, ખાઓ પીઓ, મોજ કરો, કોણે સ્વર્ગ દીઠા છે, કોણે નરક દીઠા છે, એને માટે 23મો પ્રશ્ન છે. આપણે ઝડપથી બંને પ્રશ્નોના જવાબો આપણે વાંચીએ. 22-23 મિનિટ સુધી મેં બધી પ્રસ્તાવના અત્યારે કરી છે, તમને સમજણ. અને ઓરિજિનલ ઢુંઢારી ભાષામાં છે, રાજસ્થાનની તળપદી ભાષામાં. આપણને તો હજી કાઠિયાવાડીની તળપદી ભાષામાં ગતાગમ ન થાય, રાજસ્થાનની શું ખાક આપણે વાંચીશું. તો સમયસાર જેવા 3 ગ્રંથ છે, 3 વોલ્યુમ છે. સમ્યક જ્ઞાન ચંદ્રિકા, ગોમટ સાર, કર્મકાંડ, જીવકાંડ અને લબ્ધિ સાર, ત્રિલોક સાર. આ 4 ગ્રંથો ઉપરની ટીકા છે. અદ્ભુત છે. નથી સ્વાધ્યાયનો મહિમા નથી, શાસ્ત્રનો મહિમા નથી. જો આમાં શું કહે છે? अर्थ धन का पक्षपाती कहता है. इस शास्त्र का अभ्यास करने से क्या होता है? करणानियोगो शास्त्र છે, सम्यक ज्ञान चंद्रिका. सर्व कार्य धन से बनते हैं, धन से ही प्रभावना आदि धर्म होता है. और આવ્યું કે એમાં 16મા શ્લોકમાં, धनवान के निकट अनेक पंडित आकर रहते हैं, अन्य भी सर्व कार्यों की सिद्धि होती है. अतः धन पैदा करने का उद्यम करना, એટલે ખૂબ પૈસા કમાઓ. આમાં એને 4-5 કુતર્કો આપ્યા. હવે એક તર્કને પકડીને ટોડરમલજી સાહેબ એનું ખંડન કરશે. કેટલું ધ્યાનમાં રહ્યું ખબર નહીં. 4 લીટીમાં 3-4 તર્કો છે. सर्व कार्य धन से बनते हैं, नंबर 1. धन से ही प्रभावना आदि धर्म होता है. 3 पॉइंट, धन के निकट अनेक पंडित आकर रहते हैं. 4, अन्य भी सर्व कार्यों की सिद्धि होती है. बराबर. આવી રીતે તર્કો આપ્યા, કુતર્કો આપ્યા. અને આજકાલના જુવાનીઓના આ જ તર્કો છે. સાચું કહું, અને સમાજમાં અહીંની વાત નથી કરતો,
બહાર સમાજમાં તો ખૂબ રખડ્યા છીએ ને આ તત્વજ્ઞાનના પ્રચાર પ્રસાર માટે. એવા એવા માથાઓ મળેલા છે દાનજીભાઈ, એ મળેલા માથાઓ ઉપર જો હું જીવન ચરિત્ર લખું ને તો 10 સમયસાર થઈ જાય. એક હું તમને કહું, ભોપાલની ઘટના. જમવા હું જ્યારે ઘરે ગયો, દીકરો મને તેડવા માટે આવ્યો હતો, હશે 35-40 વર્ષનો, તેડવા આવ્યો. અને એ રસ્તામાં હું જ્યારે પણ કંઈક તત્વની વાત, ગુરુદેવશ્રીની વાત, પ્રચાર પ્રસાર કંઈક પૂછું, એનામાં રસ જ નહોતો. એટલે મને એમ થયું કે આ કોઈક બીજો જીવનો પનારો આજે પડેલો છે. ઘરે ગયા હજી પગ મૂક્યા, એ એના બાપને રાડો પાડીને ગઈ, પપ્પા સુનતે હો, पंडित जी को बुला लाए हैं, थाली पीरसो. મેં કીધું આ ભોજનની આ વિધિ મેં પહેલી વખત આવું છું. અને એવું કરીને મને ત્યાં ઘા કરીને થડે પહોંચી ગયો. હું અંદર રાહ છું. એના બાપને મેં પૂછ્યું, भाई आपका बेटा तो मुझे लेने आया था, कहाँ चला गया? पंडित जी आप तो समझते हैं. અને એ આવ્યો તો તેડવા રાજુભાઈ પરાને આવ્યો હતો બાપના કહેવાથી. અને એનો દુર્ભાગ્ય એવો, અમે જમી કરીને બેઠા, વચ્ચે જ ખાબક્યો. દુકાનમાં જે પણ માથાકૂટ થઈ હોય આવીને બાપને હારે લડવા જ માંડ્યો. બોલા મારી તરફ જોયા રાખે. ત્યારે મને ઓલા પંડિતજીનો એક વાક્ય યાદ આવ્યો, સંતાનોને સંસ્કાર આપો, સંપત્તિ નહીં આપો. સંસ્કારથી વિનય વિવેક જળવાશે. આ ઘાટ છે સમાજના. મુનિ ભગવંતોને રાજા મહારાજાઓ જેવાને ત્યાં આહાર લેવાની ના છે. હજુ ને જીનવાણી આદેશ નથી આપતી, કેમ કે જે મહેલો મૂકીને, જે વિષય ભોગો મૂકીને જંગલની વાટે ગયા છે, એ આહાર માટે એ મહેલોમાં જાય તો વાસના કઈ કામ કરશે? જ્યાં શ્રોતાની હારે બોલવાનો જો પ્રસંગ આવે તો કથા કઈ કરશે? અમારું પણ રાજ્ય હતું, અમે આવો જ અમારો એ ઘર હતું. તમારો જો સોફા છે ને, આપણે પણ ગ્રસ્ત એવું જ કરીએ કે નહીં? કોકની ઘરે છે, આ સોફો તો અમારો, તમારો તો હરકું જ છે, વાત સાચી. ભવિષ્યની નરક ગતિ એની પણ સાચી છે, તારી પણ સાચી છે. એ 5મામાં જ જવાનો છે, તું એ 5મામાં જ જવાનો છો. નથી કહેતા ઘણા, ઓહો હો તમારું શર્ટ અને મારું મેચિંગ થઈ ગયા. કશાયોમાં મેચિંગ થાય તો કપડામાં કેમ મેચિંગ નહીં થાય? શું દાંત કાઢો છો તમે લોકો? બતાવો, હું શું કહેવું છું સમજાય છે તમને બધાને? રાજુભાઈ, આ નવા પરણેલા હોય ને બધા, એ લોકોમાં તમે જોજો, ચંપલ મેચિંગ, સમયસર મેચિંગ નહીં કરે. સ્વાધ્યાય મેચિંગ ન હોય, લુગડા મેચિંગ કરે. નિર્ગ્રંથ દશા મેચિંગ ન હોય, સગ્રંથ પરિગ્રહના પોટલામાં મેચિંગ હોય. થોડુંક વિચારો. હા, એટલે જ ગઈકાલે કીધું હતું, અર્થ અનર્થનું મૂળ છે. અર્થ એટલે પૈસા, સંપત્તિ, પ્રોપર્ટી. અનર્થનું મૂળ છે, જે દવલાનું વાક્ય છે. હવે સાંભળો, માંડીને જવાબ કેવો જોરદાર આપે. રે પાપી, પહેલે ઘાએ જ ટોડરમલ્લી સાહેબે ત્રીજું નેત્ર ખોલ્યું. શું કીધું? ધનના પક્ષપાતી વાળાને બોલો, જયુભાઈ બોલો. પૈસા પ્રેમીને માટે કયો સંબોધન આપ્યો? રે પાપી. બોલો, રે એટલે તુકારે બોલે છે. રે પાપી,
ધન કુછ અપના ઉત્પન્ન કિયા તો હોતા નહીં હૈ। ગુરુદેવજી તો સમજાવે છે, અમારા બાપ પાસે તો પૈસા હતા જ નહીં, કોઈ દી પૈસા હો ગયા જ નથી, અમે અમારા બાહુબળે કરોડો કમાયા છે। અહીંયા કહે છે કે ધન કુછ अपना उत्पन्न किया तो होता नहीं, भाग्य से होता है। वाह, ભાગ્ય એટલે પૂર્વનો એવો ઉદય। પણ અહીંયા ભાગ્યની વ્યાખ્યા બહુ સરસ સમજાવે છે। જો इस ग्रंथाभ्यास आदि धर्म साधन से जो पुण्य की उत्पत्ति होती है उसी का नाम भाग्य है। अरे सत्संग कर, स्वाध्याय कर, तत्व सांभळ, એનાથી જે પુણ્યની પ્રાપ્તિ થાય એનું નામ ભાગ્ય છે। બાકી તો શું છે? यदि धन होना है तो शास्त्राभ्यास करने से कैसे नहीं होगा? जो એને થવું જ હોય તો શાસ્ત્રાભ્યાસ न करो એમ તમે કહો છો, એનાથી ક્યાંથી થાય? धन यदि नहीं होना है तो शास्त्राभ्यास नहीं करने से कैसे होगा? धन का होना न होना तो उदयाधीन है। शास्त्राभ्यास में क्यों शिथिल होता है? और सुनो, धन तो वह तो धन है, वह तो विनाशिक है, भय संयुक्त है। जो आ प्रवचन साहबनी गाथा है, 56 નંબરની પ્રવચન સાહેબની ગાથા છે। સપરમ બાધા સંયમ પરાધીન છે, સપરમ બાધા સંયમ બાધા સહિત છે। ખ્યાલ में આવ્યું? भय संयुक्त है, पाप से उत्पन्न होता है। हाँ, શું કીધું? આ પૈસા શેનાથી થાય દામજીભાઈ? ગઈકાલ રાત્રે મેં એક વાક્ય કીધું તો યાદ છે? ભોગ રાગનો ઉપસર્ગ છે। બોલો બોલો, શું કીધું? જે મળેલા ભોગ છે ને એ રાગનો ઉપસર્ગ છે। એમાં નિદાન બાંધ્યા હતા, એવી કશાયો થઈ હતી, એને લીધે ઊભું છે। સમજાય છે? धन है वह, अच्छा जो पाप से उत्पन्न होता है, पुण्य थी ना कीधु। अच्छा, नदी में बाढ़ आवे, ढोळेल पानी में के स्वच्छ पानी में? डोळू पानी होय कि नहीं? अच्छा, डोळू पानी पाप ना उदे के पुण्य ना उदे? बोलो तो खरा। पानी जे पीवा मांगे ने ग्लास में, ये डोळू पानी होय, ये पाप ना उदे के पुण्य ना उदे? पाप ना उदे छे। જે અખૂટ ધન જે જીવનમાં વધે ને, જેની પાછળ તારો સ્વાધ્યાય છૂટે, સત્સંગ છૂટે, પાપ ના વધે। ઘણા એના ઓફિસોમાં તમે લોકો જોયા છો, જે મોટી મોટી ઓફિસો હોય, LICનું કામ કરતા હોય, બેંકનું કામ કરતા હોય, 4 મોબાઈલો હોય, અને ઓલું બ્લૂટૂથ તો કાનમાં હોય જ, એક મૂકો તો બીજો આવે, બીજું મૂકો તો ત્રીજું આવે। દેખાવો એવું કરે છે જાણે કે અમે જગત જમાદાર છીએ, સાંભળવા તૈયાર ન હોય। કેટલો ઉપયોગ એમાં ખર્ચાય છે, વિચાર કરો। पाप से उत्पन्न होता है और नरकादि का कारण है कौन? धन। जो यह शास्त्राभ्यास रूप ज्ञान धन है, जो आ कितनी सरस बात, जो यह शास्त्राभ्यास रूप ज्ञान धन है वह अविनाशी है, भय रहित है, धर्म रूप है। वाह, धर्म रूप, बोलो पाप रूप, आ धर्म रूप, स्वर्ग मोक्ष का कारण है, बोलो तो नरकादि नो कारण है। अतः महंत पुरुष तो धनादि को छोड़कर, शू कहे छे? धनादि को छोड़कर शास्त्राभ्यास में ही लगते हैं। और तू पापी, फरीती बोलिया, और तू पापी शास्त्राभ्यास को छोड़कर धन पैदा करने की बढ़ाई करता है। वाँचो आगळ शुं लख्युं छे? 300 वर्ष पहलानी बात छे। तू तो अनंत संसारी है। છે કે નહીં? સમાજને માટે આ લાલ બત્તી જોઈ ભાઈ, રૂટીન પ્રમાણે અમે તો 10 એટલે 10 વાગે અમે જવાના જ, 9:30 એટલે 9:30 વાગે અમે તો પૂગવાના જ। શટર ખુલવી જ જોઈએ, ખુલશે, નરકના પણ શટર ખુલશે। ઘણાય તો એવી જાડી ચામડી વાળા હોય
એને 365 દિવસના તો ફેર ન પડે, અષ્ટાંગિકા પર્યુષણ પર કાંઈ લેવું દેવું નહીં. એને 10 વાગે એટલે 10 વાગે દુકાને પહોંચે જ, ગ્રાહક હોય કે ન હોય. અરે સંયમના દિવસોમાં તો શટર બંધ હોવી જોઈએ. ગુરુદેવસિંહ જો લોકો પર ઉમરાળાની વાતો કરતા હોય, પેલા કુમારો ભટ્ટીઓ બંધ કરે, પર્યુષણ ચાલે ત્યારે 8 દિવસ 10 દિવસ 8 દિવસની વાત કરતા શ્વેતાંબર સ્થાનકવાસીને જે હોય ને પર્યુષણ, અને 8 દિવસ પછી પણ કેટલાક કુમારો કે મુસલમાનો ભટ્ટી ચાલુ નહીં કરે, દુકાનો નહીં ખોલે કે ભાઈ જૈન વાણીએ આપણને શું કહેશે. બીજા વળી પાછા 2-3 દિવસ ખેંચે. બોલો ભય છે કે નહીં? ભયને લીધે પાપથી તો બચાશે. હવે કોઈ શરમ નામની વસ્તુ જ ન રહે. શું કહો છો રાજુભાઈ? હા, કમસે કમ આરાધનાના દિવસોમાં તો સંયમની ભાવના, નિવૃત્તિની ભાવના. રાજુભાઈ, મને આજે મારી નાની દીકરી હિંમતનગરથી ફોન કરીને પૂછતી હતી, પપ્પા પર્યુષણ પર્વ ક્યારે છે? બેટા 28મી તારીખે. તો પછી મારે 10 દિવસ માટે મારે હવે શું કરવાનું? પછી મેં એને જે વિવેક બુદ્ધિ સાથે જવાબ આપ્યો, પણ મને ગર્વ એટલી વાતનો થયો કે આજે મેડિકલમાં ભણનારી દીકરી પણ મને પૂછે છે કે પપ્પા પર્યુષણ પર્વમાં મારે શું કરવું? મેં કીધું બેટા સૌથી પહેલાં રાત્રિ ભોજન બંધ. હું એમ નથી કહેતો કે તું તો એક ટાણું કર, ઓછું ખાવાનું રાખ. 3 રોટલી ખાતી હોય તો 2 રોટલી ખાજે. અનશન સાવ નહીં કર, અવમોદરી કર, કેમ કે અનશન કરતાં અવમોદરિતા શ્રેષ્ઠ છે. એટલે બહુ એની ભાષામાં મેં ઘણી બધી વાત કરી. અરે આપણને સંયમ અંગે, ત્યાગ અંગે, વૈરાગ્ય અંગે વિચાર જ નથી આવતા. પૈસો મારો, પરમેશ્વરને હું પૈસાનો દાસ. હા, માટે તો વીતરાગી જનેન્દ્ર ભગવંતોથી હું તો છું કાયમને માટે ઉદાસ. ક્યાં લઈ જશે સંસ્કારો? વિચાર કરજો. જોયું ભાઈ, કેટલા વડીલો છે સમાજના આપણા, હા, 80 વર્ષ 90 વર્ષ, તોય પેઢીનો પ્રેમ ધંધો પ્રવૃત્તિના નામે છૂટતો નથી. અમે તો એક્ટિવ છીએ. બહુ એક્ટિવ હોય તો ઊભા ઊભા ખડગાસનમાં સમયસારમાં છો. શું કીધું? બહુ એક્ટિવ છો ને? એમાં ચિત્ત નહીં ચોંટે. એ તો અડધી કલાક સાંભળ્યો એટલે ભયો. દુકાને 8-10 કલાક 12 કલાક ગુરુદેવશ્રીજી ચાબકા મારે છે ને લાગવા જોઈએ. દામજીભાઈ એ આજના પ્રવચનમાં, ગઈકાલના પ્રવચનમાં એ જ વાત કરી. જિંદગી નીકળી જાય પૈસા પાછા, તોય ભોગવશે, મળશે ભાગ્ય પ્રમાણે જ, ભોગવશે ભાગ્ય પ્રમાણે જ. પણ પોટલું તો બાંધશે ભાવ પ્રમાણે. શું કીધું? પોટલું તો બાંધશે भाव प्रमाणे. जो यह शास्त्राभ्यास रूप ज्ञान धन है वह अविनाशी है, भय रहित है, धर्म रूप है, स्वर्ग मोक्ष का कारण है. अतः महंत पुरुष तो धनादि को छोड़कर शास्त्राभ्यास में ही लगते हैं, और तू पापी शास्त्राभ्यास को छोड़कर, जो शास्त्राभ्यास को छोड़कर धन पैदा करने की बढ़ाई करता है. हमें तो दुकान वाला, हमें तो धंधा वाला, हमारे तो जो पड़े, तू तो अनंत संसारी. आ एक ने संबोधन કર્યું છે, આખી દુનિયાને લાગુ પડે છે. આગળ જો तूने कहा, હવે જો એના એક એક कुतर्को पकड़े છે. प्रभावना आदि धर्म भी धन से होते हैं. बोलो श्लोक 16मो. त्यागाय श्रेयसे वित्तम, किंतु वह प्रभावना आदि धर्म तो किंचित सावध्य क्रिया संयुक्त है. सावध्य એટલે हिंसा, दोष, થોડોક તો એમાં દોષ લાગે જ. इसलिए समस्त सावध्य पाप रहित. જો શું કહે છે?
બાહ્ય ધર્મ પ્રભાવનામાં તો સાવધ્ય છે, હિંસા આદિનો દોષ. શાસ્ત્રાભ્યાસમાં કોઈ પણ હિંસા નથી. આ વિચક્ષણતા જો ટોટોમલી સાહેબની. શાસ્ત્રાભ્યાસમાં તો આત્મા પરમાત્માની ભાવના જ હો. वह प्रधान है. जो शास्त्राभ्यास रूप धर्म है वह प्रधान है. कितनी सरस बात. यदि ऐसा न हो तो गृहस्थ अवस्था में प्रभावना आदि धर्म साधते थे, उनको छोड़कर संयमी होकर शास्त्राभ्यास में किस लिए लगते हैं. जो મંદિરો બનાવવા, પંચકલ્યાણકો ઉજવવા, શોભાયાત્રાઓ કાઢવી, ગજરાત મહોત્સવ કરવો, એ બાહ્ય પ્રભાવનાના જ કાર્યો કરવાનું મોટું કામ હોય તો સંયમ અંગીકાર કરીને જંગલમાં કેમ ગયા હોત? તો એનો અર્થ શું થયું? તો સ્થૂળ પ્રભાવનાના કાર્ય કરતા પણ સંયમ अंगीकार કરીને स्वभावની साधना श्रेष्ठ है. शास्त्राभ्यास करने से प्रभावना आदि भी विशेष होती है. जो शास्त्राभ्यास करने से प्रभावना आदि भी विशेष होती है. ये तो साची प्रभावना है. तूने कहा कि धनवान के निकट पंडित भी आकर रहते हैं. कीधुं तो रहने. सो लोभी पंडित हो. आहा, केवा पंडित हो? लोभी पंडित हो અને અવિવેકી ધનવાન હો. ધનવાન કેવો? બુદ્ધિ વગરનો. અને પંડિત કેવો? એ લોભીઓ. એ દરેકને માખણ ચોપડે પછી શેઠ સાહેબ, શેઠ સાહેબ, શેઠ સાહેબ, જય જિનેન્દ્ર, જય જિનેન્દ્ર. કાલ સવારે નહોતું કીધું મેં? કાલ રાત્રિના સ્વાધ્યાયમાં માખણ ચોપડવાની કાંઈ જરૂર નથી. રાજુભાઈ, અરે ચક્રવર્તીઓ આવીને જ્ઞાનીઓના ચરણોમાં નતમસ્તક થાય. વિદ્યાધનમ સર્વધન પ્રધાનમ. શું કીધું? વિદ્યાધનમ સર્વધન પ્રધાનમ. સર્વધનમાં વિદ્યાધન प्रधान છે. वहाँ तो ऐसा ही होता है. अब आगे शास्त्राभ्यास वालों की तो इंद्रादिक भी सेवा करते हैं. आहा, यहाँ भी बड़े बड़े महान पुरुष दास होते देखे जाते हैं. इसलिए शास्त्राभ्यास वालों से धनवानों को महंत न जानो. શું કીધું? શાસ્ત્રાભ્યાસ કરનાર કરતા પૈસા વાળાને બહુ મોટો નહીં માનો એમ કહે છે. तूने कहा कि धन से सर्व कार्यों की सिद्धि होती है, किंतु ऐसा नहीं है. उस धन से तो इस लोक संबंधी कुछ विषयादि कार्य इस प्रकार से सिद्ध होते हैं जिससे बहुत काल तक नरकादि के दुख सहन पड़ते हैं. हाँ, और शास्त्राभ्यास से ऐसे कार्य सिद्ध होते हैं कि जिससे इस लोक परलोक में अनेक सुखों की परंपरा प्राप्त होती है. इसलिए धन पैदा करने के विकल्प को छोड़कर शास्त्राभ्यास करना और ऐसा सर्वथा न बने तो संतोष पूर्वक धन पैदा करने का साधन करके शास्त्राभ्यास में तत्पर रहना. इस प्रकार धन पैदा करने के पक्षपाती को शास्त्राभ्यास सन्मुख किया. શું સમજાણું આપ સૌને? ખ્યાલમાં આવ્યો? કેવો અદ્ભુત વિષય છે. હા, આ તો અર્થના પક્ષપાતી એટલે પૈસો પ્રેમી જે છે એની વાત. હવે 2 મિનિટ આપણે કામનો પક્ષપાતી છે ને, કામ પુરુષાર્થના સંદર્ભમાં પણ જે આપણી ચર્ચા ચાલી છે એ વિષય ભોગોનો પક્ષપાતી જે છે, જો એ વાંચીએ આપણે. એ 23મો પ્રશ્ન છે. काम भोगादिक का पक्षपाती कहता है છે ને, બંગલો બનાવો, ગાડી બનાવો, પ્રોપર્ટી ખૂબ કમાવો. હું તમને સાચી વાત કરું ધમજીભાઈ, મને તો ખરેખર બહુ પીડા થાય છે. ઘણા એવા મારા મિત્રોમાં વિદ્વાનો છે. હું હળવેથી બોલું છું, સાંભળજો. પાપી શેઠિયાઓની તો વાત જવા દો, પણ ઘણા એવા શાસ્ત્રાભ્યાસ કરનારા એવા વિદ્વાનોને હું જાણું છું મારા જુનિયર સિનિયરમાં. પૈસો 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 પૈસો, પૈસા પાછળ જ ગાંડા અને ગેલા. પછી એમ કહે દુનિયા ઝુકતી હૈ, ઝુકાને વાલા ચાહીએ. એટલે નવા પાપ કરવા માટે આ વિદ્વત્તા વાપરવાની. શું રાજુભાઈ બતાવો, કંઈક આપો સલાહ તમે.
जो काम भोगादि का पक्षपाती शुक है, जो शास्त्राभ्यास करने में सुख नहीं है, बड़प्पन नहीं है, इसलिए जिनके द्वारा यहाँ ही सुख हो, ऐसे स्त्री सेवन, खाना पहनना इत्यादि विषय उनका सेवन किया जाए, जिसके द्वारा यहाँ भी बड़प्पन हो, यही बड़प्पन हो, ऐसे विवाह आदि कार्य किए जाए। बोलो थोड़ा ऐसा विषय जनित जो सुख है वह दुख ही है, क्योंकि विषय सुख तो पर निमित्त से होता है। जो आयु जो सवार स्वाध्याय 17 श्लोक पहले पीछे और तत्काल त्रण आया पॉइंट है आरंभे तापकान प्राप्तो तृप्ति प्रतिपादिकान अने अंते सुदुस्तेजान कामान कामम कह सेवते सुधी श्लोक છે। पहले पण पीछे पछिए अने तत्काल पण आकुलता सहित है, और जिसके नाश होने के अनेक कारण मिलते हैं। आगामी काल में नरकादि दुर्गति को प्राप्त कराने वाला है। ऐसा होने पर भी वह तेरी चाह अनुसार मिलता ही नहीं, पूर्व पुण्य से होता है, इसलिए विषम है। जैसे खाद से पीड़ित पुरुष अपने अंग को कठोर वस्तु से खुजाते हैं, वैसे ही इंद्रियों से पीड़ित जीव उनकी पीड़ा सही न जाए तब किंचित मात्र जिनमें पीड़ा का प्रतिकार सभास है, ऐसे विशेष सुख को उनमें झंझापात करते हैं। आ શું છે झंझापात खबर? ઝાપટે છે। જેમ 25 કૂતરાઓ હોય અને એક રોટલી નાખો 6 મહિનાના ભૂખ્યા હોય, શું થશે? ઘણીવાર એવું થાય છે ખબર, ગુરુદેવનું પ્રવચન 9:15 જગ્યાએ 9:20 9:25 થાય ને, હાલે 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 ભાગો 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 ભાગો, શું છે? झंझापात છે, ઝાવા નાખે છે, ઝાવા, જાણે કે કરોડોની ચક્રવર્તીની સંપદા છૂટી જતી હોય। 5 ઇન્દ્રિયોના વિષય ભોગોમાં આ જીવ જાણે કે કોઈ દી ખાધા જ નથી, પીધા જ નથી, પહેર્યા જ નથી, ઓઢ્યા જ નથી, केवल बालिशता છે। वह परमार्थ रूप सुख है नहीं। शास्त्राभ्यास करने से जो सम्यक ज्ञान हुआ, उससे उत्पन्न आनंद वह सच्चा सुख है। वह सुख स्वाधीन है, आकुलता रहित है, किसी के द्वारा नष्ट नहीं होता, मोक्ष का कारण है, इसलिए विषम नहीं है। आवा बहुत सरस एमा समझाया है। सरल शब्दों में कहीए, अर्थ पुरुषार्थ अने काम पुरुषार्थ हे छे अने 3 वखत नहीं, करोड़ों वखत हेय ज छे। ये अर्थ अने काम पुरुषार्थना मनोरोगने पालवा जेवा नथी। करवा ज होय साधक दशामां धर्म पुरुषार्थ, साध्य दशामां मोक्ष पुरुषार्थ। एवी अद्भुत प्रेरणा आपी है। विचार। ओम नमः सिद्धिविनायक।